બધા વિદ્યાર્થી મિત્રો મજામાં છો? આજ ચેપ્ટર નંબર 1 ધોરણ 10 સ્વાધ્યાય 1 નો ક્વેશ્ચન નંબર 5 આપણે શીખીશું. આના પહેલાના વિડિયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે ક્વેશ્ચન નંબર 1, ક્વેશ્ચન નંબર 2 અને ક્વેશ્ચન નંબર 4 ની ચર્ચા કરી અને આજે આપણે ક્વેશ્ચન નંબર 5 જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. તો વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન અહીં આપણે જ્યારે શીખી ગયા હોય તો સૌથી પહેલા આપણા બધાનું ધ્યાન અહીં એકાગ્ર મને અહીં હોવું જોઈએ, તો જ આપણે આ દાખલો સારી રીતે સમજી શકીએ. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે રકમની ચર્ચા કરીએ. તો યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય વાપરીને, એટલે કે આપણે યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેય એટલે શું? તો કે યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય વિદ્યાર્થી મિત્રો એટલે કે યુક્લિડની ભાગ પ્રવિધિનો જે નિયમ આપણે શીખાશીએ તેને જ યુક્લિડનો ભાગાકારનો પૂર્વ પ્રમેય કહેવામાં આવે છે, જેને a = bq + r અલ્પવિરામ 0 થી મોટા અથવા બરાબર શેષ અને શેષથી મોટા ભાજક. આ જે નિયમ આપણે વિદ્યાર્થી મિત્રો શીખી ગયા છીએ એ જ નિયમને વિદ્યાર્થી મિત્રો યુક્લિડનું ભાગાકારનો પૂર્વ પ્રમેય કહેવામાં આવે છે. હવે એ વિદ્યાર્થી મિત્રો એ નિયમનો ઉપયોગ કરીને આપણે એવું દર્શાવવાનું છે કે કોઈ પણ ધન પૂર્ણાંકનો ઘન. હવે કોઈ પણ ધન પૂર્ણાંક વિશે પણ વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરી રહ્યા છે કે 1 થી લઈને અનંત સુધીની જે સંખ્યાઓ પ્લસ વાળી છે તેને આપણે ધન પૂર્ણાંક કહીએ છીએ. દાખલા તરીકે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 એમ અનંત સુધી આવી કોઈ પણ સંખ્યાનો જ્યારે ઘન કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો ત્યારે એ કેવો મળે આપણને? તો કે કા તે 9n સ્વરૂપનો મળે અથવા 9n + 1 સ્વરૂપનો મળે અથવા 9m + 8 સ્વરૂપનો આપણને ઘન મળે. હવે આ બાબતને દર્શાવવા માટે વિદ્યાર્થી મિત્રો આપણે યુક્લિડના ભાગાકારનો પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરવાનો છે, એટલે કે યુક્લિડના નિયમનો ઉપયોગ કરવાનો છે. જ્યારે યુક્લિડના નિયમનો આપણે ઉપયોગ કરવાનો હોય અને કોઈ પણ ધન પૂર્ણાંકની વાત કરતા હોય વિદ્યાર્થી મિત્રો તો આપણે એ ધન પૂર્ણાંક પહેલા ધારવો પડશે, કારણ કે અહીં આપણા પાસે ધન પૂર્ણાંક આપેલો નથી. તો સૌથી પહેલા અહીં આપણે કોઈ પણ ધન પૂર્ણાંક તરીકે ધારો કે કોઈ ધન પૂર્ણાંક a છે. હવે વિદ્યાર્થી મિત્રો આનો કોઈ પણ ધન પૂર્ણાંક તરીકે અહીં આપણે a લીધા છે. આનો આપણે ઘન કરવામાં આવે તો 9m આપણને જોતા હોય અથવા 9m + 1 જોતા હોય, 9m + 8 જોતા હોય તો આપણે આવી સંખ્યાઓને 3 વડે ભાગવા પડે. એટલે કે ભાજ્ય આપણને ભાજક આપણે 3 લેવા પડે. તેથી આપણે b = 3 લેશું, એટલે કે તથા b = 3 લેતા. હવે વિદ્યાર્થી મિત્રો કોઈ ધન પૂર્ણાંક તરીકે જ્યારે આપણા પાસે a હોય અને ભાજક તરીકે b હોય ત્યારે યુક્લિડના ભાગાકારના નિયમ પ્રમાણે અથવા યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય પ્રમાણે અહીં રકમમાં આપણને પૂર્વ પ્રમેય તરીકે વાત કરી છે એટલે આપણે જોઈએ યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય પ્રમાણે તો કે યુક્લિડે તેના ભાગાકારના પૂર્વ પ્રમેયની અંદર શું કીધું છે? તો કે a = bq + r અલ્પવિરામ 0 થી મોટા અથવા બરાબર છે r એટલે કે શેષ અને શેષ r કરતા મોટા છે b. હવે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈએ તો કે કોઈ પણ ભાજ્ય સંખ્યા તરીકે અહીં આપણે a લીધા છે, એટલે કે a = a મળશે. b = ભાજક તરીકે આપણે 3 લીધા છે એટલે 3 q ના q + r, જેમાં r એટલે શેષ. તો કે જ્યારે આપણે વિદ્યાર્થી મિત્રો ભાજક તરીકે 3 લઈએ ત્યારે શેષ આપણને કેટલી મળે તે પણ
આપણે શીખી ગયા છીએ કે શેષ હંમેશા શૂન્ય કરતા મોટી અને ભાજક કરતા નાની, એટલે કે દરેકમાં શેષ r બરાબર 0 અને ભાજક કરતા નાના, અહીં ભાજક તરીકે 3 છે તો 3 થી નાની સંખ્યા એટલે કે 1 અને 2. તો વધુમાં વધુ જ્યારે આપણે ભાજક તરીકે 3 લઈએ ત્યારે આપણને શેષ 0 અથવા 1 અથવા 2 મળી શકે. આ રીતે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો. અને સૌથી પહેલા શેષ બરાબર આપણે 0 લઈએ, 0 લઈએ તો આપણને a બરાબર શું મળશે તે આપણે જોઈએ. તો a ના a બરાબર ના બરાબર 3q ના 3q વત્તા શેષ તરીકે સૌપ્રથમ આપણે 0 લઈએ તો આપણને a બરાબર 3q મળે છે વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો આપણને a બરાબર 3q મળે છે, પરંતુ અહીંયા આપણને એવું કીધું છે કે કોઈ પણ ધન પૂર્ણાંકનો ઘન કરવાની વાત છે. અહીં વિદ્યાર્થી મિત્રો આપણે a ને કોઈ પણ એક ધન પૂર્ણાંક તરીકે લીધો છે તો a નો આપણે ઘન કરીએ. જો વિદ્યાર્થી મિત્રો આપણે a નું ઘન કરીએ તો નિયમ પ્રમાણે આપણે અહીં ડાબી બાજુનું ઘન કર્યું કહેવાય, તો આપણે જમણી બાજુ પણ ઘન કરવો પડે, એટલે કે 3q નું પણ ઘન કરવો પડે. હવે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સાદું રૂપ આપીએ તો a ઘન બરાબર 3q નો ઘન, એટલે કે 3 નો ઘન 27, 3 તેરી 9, 9 તેરી 27 અને q ઘન ના q ઘન. અહીં વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કે a ઘન બરાબર આપણને 27q નો ઘન મળે છે, પરંતુ 27q ઘનમાંથી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ છે 9. તો 9 ને આપણે કોમન તરીકે લઈ લેવાના, એટલે કે 9 વડે 27 ને ભાગવાના. 9 ને કોમન તરીકે લઈએ, સામાન્ય તરીકે લઈએ, 27 માંથી 9 ને સામાન્ય કાઢીએ તો આપણને 27 ને 9 વડે ભાગવા પડે તો કૌંસમાં શું મળશે તો કે 9 તેરી 27 અને q ઘન તેમના તેમ. હવે વિદ્યાર્થી મિત્રો અહીં આપણને કૌંસમાં જે મળે છે તે કોઈ પૂર્ણાંક હોય છે, એને કોઈ પૂર્ણાંક તરીકે આપણે સ્વીકારી લેવાના. તેથી આપણે લખી શકીએ કે 9m. તો કે 3q ની જગ્યાએ આપણે m કઈ રીતે આવી ગયા પ્રશ્ન આ થાય. તો કે જેવી રીતે 3q નો ઘન તે કોઈ પૂર્ણાંક છે એવી રીતે m પણ આપણે કોઈ પૂર્ણાંક અહીં આપણા માટે છે એવું આપણે સ્વીકારી લેવાનું. કે તેથી અહીં લખવાનું કે જ્યાં m બરાબર 3q નો ઘન એ કોઈ પૂર્ણાંક છે. અહીં ભાજક તરીકે વિદ્યાર્થી મિત્રો આપણને કોઈ પૂર્ણાંક હોય જ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને જુઓ, અહીં આપણને 9m મળે છે. એના પછીનો પોઈન્ટ આપણે વિદ્યાર્થી મિત્રો જોઈ 9m + 1 કઈ રીતે આપણે મળશે તેના માટે આપણે આગળ જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈએ તો કે શેષ આપણને r બરાબર કેટલી મળે છે તે હમણાં જોયું કે r બરાબર 0 અથવા ભાજક એટલે કે 3 કરતા નાની 1 અલ્પવિરામ 2. એમાં અહીંયા આપણને r બરાબર 0 લઈ અને આપણે 9m મેળવી શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો શેષ 1 લઈએ તો આપણને a બરાબર 3q કારણ કે b બરાબર 3 છે વત્તા r બરાબર 1. હવે વિદ્યાર્થી મિત્રો અહીં આપણને આવી કોઈ પણ સંખ્યાઓનો ઘન પૂર્ણાંકનો આપણે શું કીધું છે ઘન, એટલે કે આપણે જે કોઈ ઘન પૂર્ણાંક સંખ્યા લીધી છે, ધન પૂર્ણાંક સંખ્યા લીધી છે તેનો આપણે શું કરવો પડે ઘન કરવો પડે. તો અહીં આપણે a ને ધન પૂર્ણાંક તરીકે લીધા છે એટલે a
એને આપણે શું કરવું પડશે? એનો ઘન કરવો પડશે. તો એનો ઘન કરીએ તો અહીં ડાબી બાજુ ઘન કરીએ એટલે જમણી બાજુ 3q વત્તા 1, અહીં r બરાબર આપણે 1 લીધા છે એટલે 3q વત્તા 1 એનો પણ આપણે વિદ્યાર્થી મિત્રો શું કરવું પડે? ઘન કરવો પડે. હવે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આગળ સાદુરૂપ આપીએ તો 3q વત્તા 1 આખા કૌંસનો ઘન, આને એક સૂત્ર તરીકે પણ આપણે લઈ શકીએ. આ સૂત્ર તરીકે વિદ્યાર્થી મિત્રો આને આપણે લઈએ તો આપણને પ્રથમ પદ વત્તા બીજું પદ આખા કૌંસનો ઘન, આ નિત્યસમ આપણને આવડવું જોઈએ. ધોરણ 9 ની અંદર આપણે ઘણા બધા નિત્યસમો શીખી ગયા છીએ, એમાંનો આ એક નિત્યસમ છે. પરંતુ કદાચ આપણને નિત્યસમ ન આવડતું હોય તો આ કૌંસને આપણે 3 વાર લખીને પણ આગળ સાદુરૂપ આપી શકીએ. સૌપ્રથમ આપણે કૌંસને 3 વાર લખીને સાદુરૂપ આપીએ તો 3q વત્તા 1, બીજા કૌંસમાં 3q વત્તા 1, ત્રીજા કૌંસમાં 3q વત્તા 1. હવે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે 3q વત્તા 1 આખા કૌંસનું ઘન છે એટલે આપણે કૌંસને કેટલી વાર લખ્યા? તો કે 3 વાર. હવે એમાં સૌથી પહેલા આપણે બે કૌંસનો ગુણાકાર કરશું, આ પ્રથમ બે કૌંસનો. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે પ્રથમ બે કૌંસનો ગુણાકાર કરીએ તો 3q નો ગુણાકાર 3q થશે, સાથે થશે. તો 3q ગુણ્યા 3q એટલે કે 3q નો વર્ગ. હવે 3q નો ગુણાકાર વત્તા 1 સાથે પણ થશે એટલે વત્તે વત્તે વત્તા 3q ગુણ્યા 1 એટલે કે 3q. એના પછી આપણે 1 ની વાત કરીએ તો 1 નો ગુણાકાર પણ 3q અને વત્તા 1 સાથે થશે એટલે વત્તે વત્તે વત્તા 1 ગુણ્યા 3q એટલે 3q, વત્તે વત્તે વત્તા 1 ગુણ્યા 1 એટલે 1 એકુ 1. બીજો નાનો કૌંસ તેમના તેમ. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈએ તો જે આગળ આપણે સાદુરૂપ આપવું પડશે. તો વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ અહીં આપણે તો કે આ 3q નો વર્ગ નાના કૌંસની અંદર અને 3q વત્તા 3q તો કે આ બંનેનું સાદુરૂપ આપી શકાય, પરંતુ 3q નો વર્ગ પહેલા જે આપેલા છે તે તેમના તેમ, વત્તા 3q ને વત્તા 3q એટલે કે વત્તા 6q વત્તા 1 તેમના તેમ. હવે વિદ્યાર્થી મિત્રો અહીં જોઈએ તો કે નાનો કૌંસ 3q વત્તા 1 તેમના તેમ. હવે આ બંને કૌંસનો વિદ્યાર્થી મિત્રો આપણે ગુણાકાર કરીએ તો 3q નો ગુણાકાર 3q અને વત્તા 1 સાથે કરશું. સૌપ્રથમ 3q વર્ગનો ગુણાકાર આપણે 3q સાથે કરીએ તો 3 તેરી 9 અને q વર્ગ ગુણ્યા q એટલે કે q નો ઘન વત્તે વત્તે વત્તા 3q નો વર્ગ ગુણ્યા 1 એટલે 3q નો વર્ગ. હવે વિદ્યાર્થી મિત્રો 6q નો ગુણાકાર કરીએ તો વત્તે વત્તે વત્તા 6 તેરી 18 q ગુણ્યા q એટલે q નો વર્ગ. 6q નો ગુણાકાર વિદ્યાર્થી મિત્રો એક સાથે કરીએ તો વત્તે વત્તે વત્તા 6q ગુણ્યા 1 એટલે કે 6q. હવે વિદ્યાર્થી મિત્રો 6q પછી 1 નો વારો તો વત્તે વત્તે વત્તા 1 ગુણ્યા 3q એટલે કે 3q. 1 નો ગુણાકાર 3q પછી આપણે એક સાથે કરશું તો વત્તે વત્તે વત્તા અને 1 એકુ 1. આ સ્ટેપની અંદર સાદુરૂપ વિદ્યાર્થી મિત્રો આપણે આપીએ તો સૌથી પહેલા આપણે ઘન વાળું પદ એક જ છે એટલે 9q નો ઘન અગાઉ અહીં
મિસ્ટેક થઈ ગયેલી છે લગભગ. ના બરાબર છે. અગાઉના સ્ટેપની અંદર ના ચેક કરી લો. 3q વત્તા 1, 3q વત્તા 1 અને 3q વત્તા 1. તો 3 તેરી 9. વિદ્યાર્થી મિત્રો સોરી, અહીં થોડી મિસ્ટેક થઈ ગઈ હતી. 3 તેરી 9. હવે ચેક કરી 3q ગુણ્યા 1 એટલે 3q. ઓકે, બાકીનું બધું બરાબર છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો 9 q ની q નો વર્ગ. તો 9q નો વર્ગ એટલે ચેક કરીએ વિદ્યાર્થી મિત્રો. તો અહીં 9 તેરી 27. આ સમગ્ર સ્ટેપ આપણે ફરીથી લખવું પડશે. 9 તેરી 27. q વર્ગ ગુણ્યા q એટલે q ઘન વત્તે વત્તે વત્તા 9q વર્ગ ગુણ્યા 1 એટલે 9q વર્ગ વત્તે વત્તે વત્તા 6q નો ગુણાકાર આપણે q સાથે કરીએ તો 6 તેરી 18. q ગુણ્યા q એટલે q નો વર્ગ. 6q નો ગુણાકાર આપણે 1 સાથે કરીએ તો વત્તે વત્તે વત્તા 6q ગુણ્યા 1 એટલે 6q. નંબર 1 નો વારો તો વત્તે વત્તે વત્તા 1 ગુણ્યા 3q એટલે 3q વત્તે વત્તે વત્તા. હવે 3q પછી આ 1 નો ગુણાકાર આપણે 1 સાથે કરવું પડે તો 1 1 1. આ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈએ આગળ. તો કે સૌથી પહેલા અહીં જોવાનું સૌથી મોટી ઘાત વાળું પદ કયું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો સૌથી મોટી ઘાત વાળું પદ 27q નો ઘન છે વત્તા 9q નો વર્ગ અને 18q નો વર્ગ. એટલે કે આ બંને સમાન ઘાત વાળા જે પદ હોય છે તેનો આપણે સરવાળો અથવા બાદબાકી કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીં બંને પ્લસ વાળા છે, બંને પ્લસ છે, જેથી કરીને આપણે આનો સરવાળો કરશું તો 9q નો વર્ગ વત્તા 18q નો વર્ગ એટલે કે 27q નો વર્ગ. તો વિદ્યાર્થી મિત્રો બંનેનું સાદુરૂપ થશે 27q નો વર્ગ. તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો 6q અને 3q બંને પણ સમાન ઘાત વાળા પદ છે, બંનેની એક એક ઘાત જ છે એટલે બંનેનું આપણે સાદુરૂપ આપી શકીએ. તો 6q અને 3q કેટલા q થાય? 6 ને 3 9 q પ્લસ 1 તેમના તેમ. હવે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈએ તો કે આપણે જે સાબિત કરવાનું છે, જે પ્રૂફ કરવાનું છે, જે દર્શાવવાનું છે તેમાં આપણને 9m વત્તા 1 મળે છે. તો અહીં 1 છે આપણી પાસે. હવે આગળ આપણા પાસે 9 જોઈએ તો એનો મતલબ એ થાય કે આ ત્રણેય પદમાંથી આપણે એવી રીતે સામાન્ય કાઢીએ કે આપણને 9 મળી જાય. તો ચેક કરી 27q નો ઘન વત્તા 27q નો વર્ગ વત્તા 9q. તો આ ત્રણેય પદમાંથી વિદ્યાર્થી મિત્રો સૌથી નાના 9 છે. તો આ 9 વડે 27 આ 27 ને ભાગી શકીએ તો 9 સામાન્ય નીકળે. તો કે 9 તેરી 27. એટલે કે અહીં આપણે 9 ને સામાન્ય તરીકે લઈ શકશું અથવા 9 ને કોમન તરીકે આપણે લખીએ. તો 9 ને આપણે કોમન લીધા, સામાન્ય લીધા તો 27 ને આપણે 9 વડે ભાગવા પડે તો 9 તેરી 27 q ઘન તેમના તેમ વત્તા 27 તો ફરીવાર આપણે 9 વડે ભાગીએ તો 9 તેરી 27 q વર્ગ તેમના તેમ વત્તા ના વત્તા 9q માંથી 9 ને સામાન્ય કાઢીએ એટલે કે 1q વધશે. અહીં આપણે જોઈએ તો કે 9 ગુણ્યા q એટલે કે 9q વત્તા 1. હવે વિદ્યાર્થી મિત્રો અગાઉ આપણે વાત ચર્ચા કરી એ પ્રમાણે કે આપણને જે કોઈ કાઉન્સની અંદર જે સ્ટેપ મળે છે તે કોઈ પૂર્ણાંક હોય છે અને કોઈ પૂર્ણાંક તરીકે વિદ્યાર્થી મિત્રો આપણે શું લઈ શકીએ? શું લઈ શકીએ? તો કે n પ્લસ 1. તો કે અહીં આપણે m લીધા છે તે આપણે થોડું દર્શાવી દેવાનું કે જ્યાં m શું છે તો કે m બરાબર આપણે લીધા 3q નો વર્ગ 3q નો ઘન વત્તા 3q નો વર્ગ વત્તા q.
માફી ચાહું છું કારણ કે બોર્ડ થોડુંક આપણને અહીં નાનું પડે છે. આ લોકોને પણ થોડીક તકલીફ પડતી હશે, પરંતુ સમય અને સંજોગો પ્રમાણે અત્યારે આપણી પાસે વ્યવસ્થા છે નહીં એટલી બધી. અહીં વિદ્યાર્થી જોઈએ મિત્રો તો અહીં 9q + 1 પણ આપણને અહીં જુઓ તમારી સામે મળી જાય છે. આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે 9m + 8 પણ મેળવી શકીએ. તેના માટે આપણે આગળનો દાખલો જોઈએ. અહીં વિદ્યાર્થી મિત્રો શેષ આપણે r બરાબર 0, 1 અથવા 2 મળે છે. તો આપણે 0 પ્રથમ વાર આપણે 0 લીધા, બીજી વાર આપણે 1 લીધા. હવે શેષ તરીકે આપણે 2 લઈએ તો a બરાબર 3q વત્તા કેટલા આવશે તમે જ કહી શકશો. હવે કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો? શેષ તરીકે આપણે 2 લઈએ તો કે 3q વત્તા 2. હવે આપણે જે દર્શાવવાનું છે તે કોઈ પણ ધન પૂર્ણાંકનો ઘન, એટલે કે આપણે જે ધન પૂર્ણાંક તરીકે જે સંખ્યા લીધી હોય તેનો આપણે શું કરવું પડે તો કે ઘન કરવું પડે. આપણે ધન પૂર્ણાંક તરીકે આપણે a લીધા છે તો એનો આપણે શું કરવું પડે? ઘન કરવું પડે. એટલે અહીં આપણે a નો ઘન કરીએ. એનો અર્થ એ થાય કે આપણે ડાબી બાજુનું શું કર્યું? ઘન કર્યું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ડાબી બાજુનું ઘન કર્યો તો વિદ્યાર્થી મિત્રો જમણી બાજુ જે 3q છે વત્તા 2 તેનો પણ આપણે ઘન કરવો પડે. એટલે કે 3q વત્તા 2 નો આપણે ઘન લેવો પડે. વિદ્યાર્થી મિત્રો આનું આપણે સાદું રૂપ આપીએ તો 3q વત્તા 2, અહીં આપણા પાસે q એક પૂર્ણાંક છે તેની કિંમત નથી આપણી પાસે, એટલે 3q વત્તા 2 નો આપણે સરવાળો ન કરી શકીએ. વિદ્યાર્થી મિત્રો જ્યારે 3q વત્તા 2 નો સરવાળો ન થાય ત્યારે એની ઘાત જોવામાં આવે છે અને ઘાત પ્રમાણે તે કોઈનું સૂત્ર હોય છે. અહીં વિદ્યાર્થી મિત્રો અહીં આ એક એવું નિત્યસમ છે કે પ્રથમ પદ વત્તા બીજું પદ આખા કૌંસનું ઘન. તો વિદ્યાર્થી મિત્રો આના પહેલા જ આપણે જ્યારે શેષ તરીકે 1 લીધા ત્યારે આપણે આ કૌંસને 3 વાર લખીને સાદુરૂપ આપેલું. અત્યારે પણ આ કૌંસને આપણે 3 વાર લખીને સાદુરૂપ આપી શકીએ, પરંતુ હવે આને આપણે સૂત્રની રીતે પણ જોઈએ જેથી કરીને તમને બંને રીત સમજમાં આવી જાય. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈએ તો કે સૂત્ર પ્રમાણે આપણે આગળ વધવું હોય તો સૂત્ર આપણને આવડવું જોઈએ, નિત્યસમ આપણને આવડવું જોઈએ. આ સૂત્રનું વિસ્તરણ આ પ્રમાણે છે કે પ્રથમ પદ વત્તા બીજું પદ આખા કૌંસનો ઘન, એનું વિસ્તરણ આ પ્રમાણે છે તો કે પ્રથમ પદનો ઘન. પ્રથમ પદનો ઘન. પ્રથમ પદ આમાં શું છે વિદ્યાર્થી મિત્રો તો કે 3q, એટલે આપણે 3q નું શું કરવું પડે? ઘન. વત્તા 3 ગુણ્યા પ્રથમ પદનો વર્ગ. પ્રથમ પદ આપણા પાસે 3q છે એટલે આપણે 3q નો વર્ગ કરવો પડે ગુણ્યા બીજું પદ, બીજા પદ તરીકે આપણી પાસે 2 છે, વત્તા ફરીવાર 3 ગુણ્યા પ્રથમ પદ એટલે કે 3q ગુણ્યા બીજા પદનો ઘન વત્તા બીજા પદનો વર્ગ અને વત્તા અહીં બીજા પદનો ઘન. બીજું પદ 2 છે એટલે વિદ્યાર્થી મિત્રો આપણે 2 નો ઘન લઈશું. આ સૂત્રનું વિસ્તરણ આપણે યાદ રાખવા માટે એકદમ સહેલી રીત છે તો કે અહીં ઘન આપેલું છે. જુઓ વિદ્યાર્થી મિત્રો તો અહીં પહેલા પદનું ઘન એટલે આપણે પહેલું પદ જે આપેલું હોય તેનો ઘન કરવાનો. ત્યાર પછી આપણે 3 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ. જો પહેલા 3 છે ઘાત 3 લેવાની આગળ, પછી પ્રથમ પદ એટલે 3q અને 2 લેવાના. અહીં પહેલી વાર પ્રથમ પદનો વર્ગ એટલે અહીં વર્ગ લેવાનો. એવી રીતે બીજી વાર ફરીવાર વત્તા 3 એટલે કે આ ઘાત, ત્યાર પછી 3q એટલે કે પ્રથમ પદ 2 એટલે ક્રમ અનુસાર અહીં જે આપેલા હોય તે અહીં તમે લઈ જોઈ શકો છો. પહેલા આગળના સ્ટેપની અંદર આપણે પહેલા પદનો વર્ગ કર્યો, એના પછીના સ્ટેપમાં આપણે બીજા પદનો વર્ગ કરી નાખવાનો અને પહેલી વાર આપણે પહેલા પદનો ઘન કર્યો તો બાદમાં આપણે બીજા પદનો ઘન કરી નાખવાનો. આ રીતે આપણે આ સૂત્રને યાદ રાખી શકીએ. હવે આનું સાદુરૂપ આપીએ સૂત્રનો વિદ્યાર્થી મિત્રો તો 3q નું ઘન
એટલે કે 3 નો ઘન 27 q ઘનના q ઘન વત્તા અહીંયા સ્ટેપનું સાદુરૂપ આપતા પહેલા આપણે અહીં ઘાત આપેલી છે એટલે ઘાતનું સાદુરૂપ આપવું પડે તો 3 તેના તેમ અહીં 3q નો વર્ગ એટલે 3 નો વર્ગ 9 અને q વર્ગના q વર્ગ ગુણ્યા 2 તેમના વત્તા 3 ગુણ્યા 3q તેમના તેમ અહીં પણ ઘાત આપેલી છે એટલે સૌથી પહેલા આપણે ઘાતનું સાદુરૂપ આપીએ તો અહીં 2 નો વર્ગ આપેલો છે 2 નો વર્ગ 4 વત્તા બીજા પદનું ઘન બીજું પદ 2 છે અને 2 નો ઘન કેટલો થાય વિદ્યાર્થી મિત્રો 8 હવે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે ફરીવાર સાદુરૂપ આપવું છે તો 27q નો ઘન તેમના તેમ વત્તા 3 9 27 27 દુ 54 એટલે કે 54 q વર્ગ તેમના તેમ અહીં આપણે આ બધાનું સાદુરૂપ આપીએ તો 3 તેરી 9 9 ચોક 36 ગુણ્યા q એટલે કે પ્લસ 36 q વત્તા 8 તેમના તેમ હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે લાસ્ટમાં બતાવવાનું છે દર્શાવવાનું છે કે કોઈ પણ સંખ્યાનું ઘન કરીએ તો આપણને 9m + 8 કેવી રીતે મળે તો કે અહીં આપણને જુઓ અહીં +8 નો મતલબ એ થાય કે શેષ છે તો અહીં શેષ આપણને 8 મળે છે હવે આગળ આપણા પાસે શું હોવું જોઈએ માત્ર 9 હોવા જોઈએ તો અહીં વિદ્યાર્થી મિત્ર આ બધામાંથી આપણને 9 સામાન્ય કાઢવા પડે હવે 9 ને આપણે સામાન્ય કાઢીએ વિદ્યાર્થી મિત્રો નીકળે છે તો કે આ 100% તે નીકળતા જ હોય છે તો જ આ દાખલો શક્ય બને વિદ્યાર્થી મિત્રો 9 ને આપણે સામાન્ય તરીકે લઈએ તો 27 ને આપણે 9 વડે ભાગવા પડે એટલે કે 9 તેરી 27 q ઘન તેમના તેમ પ્લસ વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈએ તો કે 54 છે તો કે 9 × 54 q વર્ગ તેમના તેમ અહીં 36 છે તો 9 ચોક 36 q તેમના તેમ વત્તા 8 તેમના તેમ હવે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જે કાઉન્સની અંદર મળે છે તેના બરાબર આપણે m લઈએ છીએ દરેકમાં તો 9 એમના m 3q નો ઘન વત્તા 6q નો વર્ગ વત્તા 4q બરાબર આપણે m લીધા વત્તા 8 તેમના તેમ તો કે અહીં આપણે આ કાઉન્સ બરાબર m લઈ શકીએ આ એક પ્રશ્ન મોટો પ્રશ્ન છે આપણા માટે તો કે હા કારણ શું એનું તો કે આ કાઉન્સની અંદર જે કંઈ આપેલું છે તે વિદ્યાર્થી મિત્રો એ આપણો ભાગફળ છે અને ભાગફળની અંદર આપણને જે કોઈ જોવા મળે તે હંમેશા કોઈ પણ એક પૂર્ણાંક હોય અને કોઈ પૂર્ણાંક તરીકે તમે આટલું લાંબુ પણ લઈ શકો અને એની જગ્યાએ ટૂંકું અહીં લેવા માટે અહીં એમ આપેલા છે શોર્ટકટમાં લખવા માટે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને એમ લઈ શકીએ જ્યાં m બરાબર 3q નો ઘન વત્તા 6q નો વર્ગ વત્તા 4q એ કોઈક પૂર્ણાંક છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે કોઈ પણ સંખ્યાનો ઘન 9m અથવા 9m વત્તા 1 અથવા 9m વત્તા 8 સ્વરૂપનો જ મળે વિદ્યાર્થી મિત્રો આ દાખલો તમને સમજમાં આવી ગયો છે આ પ્રશ્ન અને આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કદાચ સમજમાં ન પણ આવ્યો હોય વિદ્યાર્થી મિત્રો તો તમને જ્યાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડે ત્યાં તમે વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરીને અવશ્ય જણાવો જો તમને અમારો આ વિડિયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં
લાઈક અને શેર પણ કરવા નમ્ર વિનંતી. થેન્ક યુ વેરી મચ.